જીવન પાથેમાં માનવ મનની વિવિધતાનું વૈવિધ્ય જોઈએ. માણસની જાત તો એક જ છે, પણ માણસ અનેક હોય છે. એક વખત 5 અસમર્થ અને અપંગ એવા ભેગા થયેલા હતા. એક અંધ બોલ્યો, સુરદાસ, મારી આંખ હોત ને જે કઈ અયોગ્ય દેખત એ બધાને ઠીક કરી દે. એટલે લંગડો બોલ્યો, જો મારે પગ હોત તો હું દોડી દોડીને લોકોની ભલાઈ ના કામ કરત. નિર્બળ બોલ્યો, મારી પાસે બળ હોત તો દિન દુખીઓની સેવા કરત. એટલે નિર્ધન ગરીબ હતો, એને કહ્યું, હું ધનવાન હોત ને તો કોઈને ભૂખ્યા જ ન રહેવા દત. એટલે મૂર્ખો બોલ્યો, હું પંડિત હોત તો લોકોને સાચું જ્ઞાન આપત. વરુણદેવને એમની વાત સાંભળીને દયા આવી ગઈ. એમની ઈચ્છા પૂરી કરી, પરંતુ હવે તો અંધ સૌંદર્ય દર્શનમાં જ લીન રહેવા લાગ્યો. લંગડો રખડપટ્ટીમાં રજડ્યો. નિર્ધન ધનના નશામાં ડૂબી ગયો. નિર્બળ બળવાન થઈને બીજાને સતાવા લાગ્યો અને મૂર્ખ પોતાની શેખી માર્યા કરતો હતો. વરુણદેવે આ જોયું, એમને ખૂબ દુઃખ થયું. એમણે પોતાની શક્તિઓ પાછી લઈ લીધી. આમ જોઈએ તો મનુષ્ય માટે ઉચિત એ છે કે પોતાની ગરિમાને અનુકૂળ સદૈવ ઉત્થાન તરફ આગળ વધે, બીજાઓને પણ સાથે લે. આ તથ્ય મનુષ્ય સમજી શકતો નથી અને પોતે જ રચેલી નારકીય એટલે હલકી વૃત્તિઓ એ સમજી શકતો નથી અને એ પોતાને હાથે ઊભી કરેલી ગંદી અને અધમ સૃષ્ટિથી દૂર ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કરતો હોય છે. આ છે માણસના સ્વભાવની વૈવિધ્યતા. જય મહારાજ.